રસ્તામાં જતા હતા ને જોવા મળે મોટો એક્સિડન્ટ. જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠીને ભાવેશભાઈ ને હું બંને કસરત કરવા મળ્યા. ભાવેશભાઈ બોડી વધારતા હતા, હું પણ વધારવા મળ્યો. ભાવેશભાઈ લડચી છે બાવળી, ઉડે દા ન કર બાવળી અમકા. ભાવેશભાઈના પેટમાં મોટા મોટા ઉંદરડા બોલતા હતા. મેગી બનાવવા મળ્યા ભાઈ. 5 મિનિટમાં રેડી થઈ ગઈ મેગી અને ભાવેશભાઈ 2 કિલો ખાઈ લીધી. થોડી મેગી મેં ને રવિભાઈ બંને ખાઈ લીધી. બગલા ભાઈને લાગી ગઈ હતી ભૂખ, એ ખાઈ ગયા મોટી ઉંદરડી. ઘરે હતા ને બહુ વિચારો આવતા હતા ક્યાંક જઈએ. ફાઇનલી ડિસાઈડ કરી દીધું કે આપણે જઈએ ચેખલા. થેલો બેલો પેક કરીને નીકળી ગયા આપણે. રસ્તામાં પહોંચ્યા એટલામાં જોવા મળે મોટો એક્સિડન્ટ. પહોંચી ગયા મુંડીઠાઠ ટોલ નાકે. એટલામાં તો હજુ ખીમાણા અને પહોંચી ગયા આપણે ચેખલા. આપણને લેવા માટે આવી ગયા જીગરભાઈ અને અનિલભાઈ. ત્યાંથી આપણે નીકળી ગયા અને પહોંચી ગયા ત્રણે ભાઈઓ ઘરે. થોડી વાર ઘરે બેસીને નીકળી ગયા મંદિરે જવા માટે. મંદિરે પહોંચીને કરી લીધા દર્શન જોગણી માના અને પછી કરી લીધા આપણે હનુમાન દાદાના દર્શન. ત્યાંથી આપણે જવાનું હતું ગ્રાઉન્ડે. બહુ મોટું ગ્રાઉન્ડ બનાવેલું હતું દોડવા માટેનું. તો અનિલભાઈ જીગરભાઈને આપણે નીકળી ગયા ને પહોંચી ગયા આપણે ગ્રાઉન્ડે. આ દોડવાનું ગ્રાઉન્ડ લગભગ 400 મીટર જેવું બનાવ્યું. આટલે આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટાટા.